ગોંડલ સિટી બી પોલીસ સ્ટેશન ખાતે ગઈ 18/3/2000 બનાવના રોજ સાંજે 4-5 વાગ્યે જે બનાવ બનેલો, જે અનુસંધાને સમીરભાઈ કોટડિયા જેઓની તે જ દિવસે તારીખ 18/3/2025ની 20:20 વાગે એફઆઈઆર બીએનએસના નવા કાયદા મુજબ 115(2), 352, 76 વગેરે મુજબની તાત્કાલિક ફરિયાદ લેવામાં આવેલી છે. આ બનાવ બનવાનું કારણ એવું છે કે તેના દીકરાને આ કામના આરોપી મયુરસિંહ ઝાલા અને દર્શનસિંહ તથા અજાણ્યા એવી રીતે એને મારેલો હોય, જે અનુસંધાને બીજા જ દિવસે 19 તારીખે તાત્કાલિક સવારમાં રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને તે આરોપીઓને તાત્કાલિક પૂછપરછ કરી અને તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરતા તેઓને વોરંટ ભરતા જેલ હવાલે થયેલા છે. આમ ટૂંકા ગાળામાં આ આરોપીઓને અટક કરવામાં આવેલા છે. આ ગુનાની તપાસ પીઆઈ ગોસાઈ ચલાવી રહ્યા છે. આ બનાવ બનવાનું કારણ એવું છે કે આ જે સામે પક્ષે મયુરસિંહ છે તેના દીકરાને પણ આ કામના જે ભોગ બનનાર છે તે હેરાન કરતો હોય, તે અનુસંધાને પોક્સો જેવી વિવિધ કલમ હેઠળ તેની સામે પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે. તેમજ આ જે છે અગાઉ ક્યારેય પોલીસ પાસે અરજી આવેલી ન હોય, સડન બનાવ હોય, તાત્કાલિક પોલીસે તે જ દિવસે એફઆઈઆર દાખલ કરી અને બીજા જ દિવસે આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે. એક જે નાસ્તો ફરતો આરોપી છે તેને અમારે આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ હિમકરસિંહ સાહેબની સૂચનામાંથી એલસીબી, એસઓજી તથા જુદી જુદી ટીમો આ બાબતે તપાસમાં જે છે એ તપાસ કરે છે. તેમજ જે આ મયુરસિંહ છે, જે ગુનાહિત ઇતિહાસ છે તેનો, તે જે ગુનામાં અગાઉ પકડાયેલો છે તેને જામીન કેન્સલ કરવા માટે પણ રિપોર્ટ કરવામાં આવેલો છે. આમ આ બાબતે ત્વરિત અને ઝડપી કાર્યવાહી કરવામાં આવેલ છે.